તો વાવ થરાદમાં બરબાદીનો વરસાદ ખાબક્યો। સુઈગામ દિયોદર પંથકમાં વરસાદ પડ્યો। સરહદીય વિસ્તારોમાં મિની વાવાઝોડું ફૂંકાયું। જીરું, ઈસબગુલ, રાયડો સહિતના ખેતી પાકને નુકસાનની ભીતિ છે, કારણ કે આ વરસાદ એ પાકને નુકસાન કરી શકે છે। અત્યારે વળ માગ્યો વરસાદ છે, વળ જોઈતો વરસાદ છે, જે ખેડૂતોની ચિંતા વધારી રહ્યો છે, કેમ કે જો આવું જ વાતાવરણ રહ્યું તો ખેડૂતોના પાકને નુકસાન થઈ શકે છે, કારણ કે અત્યારે પાક કાપણીનો સમય છે। આવા સમયે ખેતરમાં પાક કાપણી કરીને રાખવામાં આવ્યો હોય છે, અને જો વરસાદ વરસશે તો ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળશે। તો વાવ થરાદમાં બરબાદીનો વરસાદ ખાબક્યો। સુઈગામ દિયોદર પંથકમાં વરસાદ પડ્યો। સરહદીય વિસ્તારોમાં મિની વાવાઝોડું ફૂંકાયું। જીરું, ઈસબગુલ, રાયડો સહિતના ખેતી પાકને નુકસાનની ભીતિ છે, કારણ કે આ વરસાદ એ પાકને નુકસાન કરી શકે છે। અત્યારે વળ માગ્યો વરસાદ છે, વળ જોઈતો વરસાદ છે, જે ખેડૂતોની ચિંતા વધારી રહ્યો છે, કેમ કે જો આવું જ વાતાવરણ રહ્યું તો ખેડૂતોના પાકને નુકસાન થઈ શકે છે, કારણ કે અત્યારે પાક કાપણીનો સમય છે। આવા સમયે ખેતરમાં પાક કાપણી કરીને રાખવામાં આવ્યો હોય છે, અને જો વરસાદ વરસશે તો ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળશે।